મારી પાસે સાલી જોડી મોજા છે કેટલા એક વિરાટ કોહલી છે તને દવા ફોન કરું. છે સ્મિત બારોડની. ગાઈઝ હું અને ધવલ બંને અમારા વજન કરીશું. પહેલા કરશે ધવલ. સો હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાધે રાધે. સો આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. અને છે ને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અને આજે મારું ઉઠવાનું થોડું લેટ થયું હતું. મને નહીં કાલ રાતના છે ને થોડી મારી તબિયત ઓચિંતાની ખબર નહીં કાંઈ હતું નહીં. દિવસનું તો બધું ઠીક હતું પણ એમ રાતના ટાઈમે પૂરી બોડી એમ પેઇન કરતી હતી. તો પછી હું વહેલી સૂઈ ગઈ હતી. માનો ને કે સાવ 9 સાડા 8 આઈ થિંક 8:30 9 વાગ્યાની આસપાસ. એટલે પછી હું લેટ ટૂંકમાં મોડી તો સૂતી હોય તો સવારમાં મોડી ઉઠું તો ઠીક છે. બટ વહેલી સૂઈ ગઈ હતી ને તો એ મારી આંખ ખુલતા 6:30 જેવું થઈ ગયું હતું. અને એ પણ મને આજે ધવલે ઉઠાડી. બિકોઝ એને આજે જ્યારે સેટરડે હોય ને ત્યારે એને સવારમાં વહેલું વાડીએ જવાનું હોય. કારણ કે તે દિવસે પપ્પાની ફર્સ્ટ ટ્રીપ હોય એટલા માટે શું કહેવાય ધવલ જાય છે મારા સાસુને લઈને વાડીએ એટલા માટે. તો એ વહેલા ઉઠી જવાના હોય ને તો પછી એણે મને જગાડી કે હવે તું ઉઠે. મેં પણ કેટલી વાર ટ્રાય કરી ત્યારે મારી નીંદર ઉડી. રાતના 2:30 વાગે હું ફરીથી જઈ ગઈ હતી. એમ મારી એક નીંદર કમ્પ્લીટ થઈ જાય પછી હું ઉઠી જાઉં ખરી પણ પછી પાછી સૂઈ જાઉં એટલે મારું કાંઈ ઠેકાણું ના હોય. એટલે એવું બધું હતું. આજે મને ઉઠવામાં 6:30 વાગી ગયા. અને મરચું કાઢશે આગળ. તમારા માટે નથી મારા માટે રેવા દો. ન ભાવતું હોય તમારા માટે ધાણા નથી નાખ્યામાં. બીજું કેટલું નથી નાખ્યું. મરચું તો રહેવા દો. મને ભાવે એ કાઢું તો. કાલ મેં કેટલા મરચાં ખાધા હતા ખબર? વઘારીને એક સાથે 4 મરચાં. એ પોલા મોટા. હે એમને ખોરા થોડી કઈ ખાવ હું શાક રોટલા થઈ ગયા. તો ગાઈઝ ધવલને હું નાસ્તો કરી લઈએ. આ બધા હું ખાઈશ. એક જ કોડિયામાં ખાઈ જાય એટલા મારા મરચાં ફેવરેટ છે ગાઈઝ. કાલે કેવું થયું કાલે મારી તબિયત ઠીક નથી ને તો ધવલ ખબર નહીં કઈ સામેથી કે હાલે આપણે વિડીયો ઉતારીએ. એટલે એને ખબર જ છે કે મારી તબિયત ઠીક ન હોય ને તોય હું જો કે લિટરલી વિડીયો ઉતારવા માટે હાથ પાડી દઉં. બટ કાલે મને આમ ખબર નહીં કાંઈ ઈચ્છા જ નથી. આમ મરદા શું કહેવાય એવું કે હા મરદાઈ ગઈ હતી કાલે હું સાવ. તો એવી હાલતમાં હતી ને એટલે પછી વિડીયો જ શૂટ ના કર્યો. મેં કીધું ના હું અત્યારે નહીં કરું. અને અત્યારે જો તમે જોઈ શકો ધવલ રેડી થાય છે. અને એના તમારા ચોમાસાના કપડાં તમે કયા કહું નાઇટ ડ્રેસના ચોમાસાના એમાં ટકલામાં ઓળાવશું. ગાઈઝ એક તો હોય ટકા અને એમાં પછી વાળ ઓળાવે. અને એ તો આપણે એવડા મોટા હેર છે છતાં એ તો તેલ વેલ નાખ્યું છે છતાંય આપણે ઓળાવીને ઉપર છે દાંતીઓ ફેરવી લઈએ. બટ આને બધું બહુ જોઈએ છે વાળ ઓળાવવાના નહીં. તો ખાનું કોણ બંધ કરશે એકચ્યુઅલીમાં? રોજ કહેવાની આને આ સેમ આદતો મને તમને રોજ કહું કે તમે આ લોક કરો આ કરો તે કરો. અહીં તે તૂટી ગઈ ધવલ તમારી આ હવે મને ના હાલો ધવલ. એટલે તમારી જગ્યાએ હું હોય ને તો ન હકાવું. હવે એમ તો કહું કે તમારી થોડી વાત થાય. ધવલ તમારી પાસે એક જ જોડી મોજા હે એટલા હે તો પછી બીજા પહેરો ને એક ને ગમે તે હોય તો 2 જોડી ભાઈ એને મળી ગયા ને તો 2 જોડી કન્ટિન્યુ પહેરશે. મારી પાસે સાલી જોડી મોજા છે કેટલા એક ગાયબ છે. 40 માંથી હવે એ એવું કરાય કે 20 જોડી બનાવી નાખાય. પગમાં અંદર તમારા શૂઝ પહેરેલા કોણ જોવા આવે? કેવો લાગે મારો વિચાર? કયો ને સારો છે ને? કઈ ઘટે નહીં. થેન્ક યુ. સો હું અમને આમાં જ બહુ એમ સ્માર્ટ છું પહેલેથી. જો એક આ જ મોજા સૌથી વધારે પહેરતા હોય ને ધોલ તો મેં તમને રિયલી આ ને એક બીજા સેમ જ કલરના મને 2 સેમ જ લાગે તો મેં તમને ઈ પહેરતા જ જોયા છે. બાકીના જોયા જ નથી. બીજા તમે રેવા દીધા હોય તો જોઉં ને. વાહ આપણે ધ્યાન રખાય ને આપણી વસ્તુનું. થોડુંક ધ્યાન રાખ. હા મારી પાસે ખાલી 5 જ જોડી મોજા તો હું કેટલા હાથસોની માંથી ક્યારે પહેરતી જ નથી ગાઈસ. મારો ફોન પડી જાય. અરે યાર ગાઈસ આ બધું બંધ કરીએ. આ રોજનું નાટક ધવલનું. ક્યાં ગયા ધવલ? ઓય ક્યાં જાઓ? શૂઝ ગોતો ને તમારા યલો. એ શૂઝ નીચે છે.
થોડું માસ્ક છે. બધું માસ્ક ને તમને ટાણે યાદ આવે ધવલ એક દિવસ મને અગાઉથી કહેવાનું. આમાં જો તમારા ખાનામાં શાયદ હશે. પ્લીઝ ધવલ વિડીયો શૂટ કરું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યાર પ્લીઝ ધવલ. હા એમ થેન્ક યુ. સો ગાઈઝ ધવલ એનો માસ્ક શોધે છે બીકોઝ એને ટાઈમે બધું સૂઝે. ટાઈમે તો ઘણી વાર વસ્તુ ના પણ મળે એમ. અગાઉથી થોડું પ્લાનિંગ કરેલું હોય તો ચાલે એમ, પણ ના એવું નથી થતું. આનો અત્યારે બતાવો તો એવું નથી બાકી બતાવો એમાં એનું મળવું બહુ મુશ્કેલ છે. બીકોઝ તમે હમણાં કેટલો ટાઈમ ધવલ માસ્ક પહેર્યું નથી ને અત્યારે ક્યાં એવી ગરમી છે. ગાડીમાં જોઈએ બટ એમ ગરમી હોય તો ઠીક છે, તડકો હોય તો. અત્યારે તો ચોમાસું છે, ગમે ત્યારે વરસાદ આવશે એટલે માસ્કની કંઈ બહુ જરૂર છે નહીં. શું કહેવું તમારું? શું આટા ફેરા કરો છો ધવલ? ગેસ જો ગાદલા પર ચડવું પડે તો હું ધવલના લેવલમાં આવું. ધવલ મારે તો એટલા ઊંચા હે ગાઈસ બતાવું. અહીંયા આવો તો ધવલ દેખો. ના ના તો હું રાખું જગ્યા. હા આ તું ફોન કરી હાલે એટલે નીકળી જશે. ધવલ તમારે આગળ પાછળ મારા જેમ કોણ ફરશે? હું ગોતો હવે. ગાઈસ વેઇટ ફોર એન્ડ ધવલ પેટ કા હા એવા બધે હું ફોન આવે યાર. ફોન આવે ને ગાડું નહીં ફોન આવે. હા ને આના જવાનું છે. વિરાટ કોહલી છે તને દવા ફોન કરું. ક્યાં છે તું? કોડીનર આવે છે ને? ઓહ આ તો ફટાફટ કરે. તો તમે થોડા કે રોહિત શર્મા હે કે તમારી પાછળ હું ઘૂમું. બેસી જાવ ને હજુ તો નથી આવ્યો હિરણભાઈ. રાધે રાધે જય દ્વારકાધીશ. પગે તો લાગો ગઈ હવે પગે લાગીએ કે બરાબર. સો ગઈ અત્યારે સાંજનો ટાઈમ થયો છે અને કપડાં વગેરે ધોઈ નાખ્યું છે. શાક ને બધું રેડી થઈ ગયું ખીચડીને અને હવે રોટલા બનાવીશ. આજે પપ્પાને સેકન્ડ શિફ્ટ છે તો એના લેટ ઘડીશ. એમ ટૂંકમાં રોટલા ઘડવાના હોય તો પછી ઠંડા થઈ જાય એટલે હું 10 વાગે પછી એમના રોટલા ઘડીશ. અને અત્યારે અમે ઘરમાં મારા સાસુના, ધવલના અને નીરુના આમાં 4 લોકોના હમણાં રસોઈ બનાવીશ. તો પછી બસ હવે રસોઈ એક બાકી છે, બાકી તો ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. અત્યારે સાંજના ટાઈમે તો બસ આ જો બધું થોડું ઘણું વાસણ ને પાછું એકવાર પોતા ને કપડાં અમુક હોય તો, કેમ કે હમણાં વરસાદ હોય ને એટલે કંઈ નક્કી નથી રહેતું. અને એમાંય હમણાં ક્યારેક સવારમાં વાતાવરણના કારણે કપડાં ઘણીવાર લેટ ધોવાતા હોય તો અત્યારે બધું કામ થઈ ગયું છે ઓલમોસ્ટ. અને હવે શાયદ ધવલે થોડી વારમાં આવશે, આઈ થિંક 1-1.5 કલાકની અંદર. તો તમે જોડાયેલા રહો ગાઈઝ. તો અત્યારે છે ને મારા હેર મેં તમને પહેલાં પણ કીધેલું છે કે બહુ ખરાબ થઈ ગયા, તો એના માટે છે ને હું એક ઓઇલ બનાવું છું. એમાં મેં એડ કર્યા છે આ લીમડાના પાન. તમે જોઈ શકો મીઠો લીમડો એડ કર્યો છે અને નોર્મલ આપણે જે ટોપરાનું તેલ યુઝ કરતા હોય એ યુઝ કર્યું છે. અને પ્લસમાં મેં બીજું એડ કર્યું છે એક મેથી યુઝ કરી છે, જે કાચી મેથી આવે ટૂંકમાં દાણાવાળી, એ મેથી યુઝ કરી છે. અને ડુંગળી સુધારીને પણ યુઝ કરી છે. તો આ 3 વસ્તુ છે ને હેર માટે સારી. અને મારા હેર તો તમને ખબર છે હમણાં થોડા ખરાબ થઈ ગયા છે, તો મેં કીધું હવે છે ને આપણે આ બધું યુઝ કરીએ અને પછી ટ્રાય કરીએ કે શું એમ હેરમાં કંઈ તફાવત આવે કે નહીં. ફેરફાર થશે ને તો હું તમને શેર કરીશ, બિકોઝ મારા હેરફોલ પણ બહુ વધી ગયું છે. એટલે પછી મેં કીધું હું ટ્રાય કરું. અને અત્યારે જો એકદમ મેં એને આ તેલ એકદમ આ બધું જે મિક્સ કર્યું હતું ને એકદમ આવું બ્લેક ના થઈ જાય ને ત્યાં સુધી તેલ થવા દેવાનું. અને પછી ઠંડુ થઈ જાય એટલે એને ગાળી અને પછી બોટલમાં કે ભરી શકો તમે અને પછી યુઝ કરી શકો. અને જોવાનું કે શું ફેર પડે નહીં. એટલે હું 2 વીક જેટલું ટ્રાય કરીશ, એમાં ફેર પડે તો પછી રેગ્યુલર યુઝ કરીશ, બાકી નહીં કરું. અને 2 વીક પછી હું તમને આનો જે રિવ્યૂ હશે ને એ શેર કરીશ. પછી તમે એવું હોય તો ટ્રાય કરજો અને અત્યારે પણ કરી શકો એમ.
સો ગાઈઝ હવે આપણે કમેન્ટ રીડ કરીશું. તો પેલી કમેન્ટ છે, હું ટૂંકમાં પેલી એટલે કે પેલી જે રીડ કરું ને એ કમેન્ટ છે સ્મિત બારોડની, કે પ્રેમ કરો ધવલભાઈ સાથે. બહુ અઘરું છે ભાઈ, બહુ આમ દિવાલમાં માથા પછાડવા જેવું હોય, આપણું જ માથું ફૂટે, કારણ કે ધવલ મારી આ ટીમમાં આવેવા નથી, બહુ સ્માર્ટ. ગાઈસ તો હે ને અસ્મિતા કરીને છે, એણે મને કીધું કે હું તમને બહુ ટાઈમ પહેલાં સબસ્ક્રાઈબ કરતી, બટ હમણાં વચ્ચે કંઈ કોન્ટેક જ નહોતો ને મેં બહુ ટાઈમ પછી તમારા મેરેજ થઈ ગયા પછી મેં પહેલી વાર તમારો બ્લોગ જોઈને મને ખુદને ખબર નથી કે તમારા મેરેજ થઈ ગયા, એની એવી રીતે કમેન્ટ છે. એટલે પછી કંઈક મેં તમારા બધા વિડીયો ને એવું જોયું ને પછી એમ ટૂંકમાં મજા આવી, એમ તમારી સ્માઇલ ને ફેશન સ્ટાઇલ ને મસ્ત છે, એવી રીતે એમની કમેન્ટ છે. બ્લોગમાં તમે કોમેડી કરો એને તમારી વાતો સાંભળવાની બહુ મજા આવે, બહુ બધી લાંબી કમેન્ટ જોઈ શકો તમે, દેખાય. તો એમ કે થેન્ક યુ સ્મિતા, અને બસ હવે રોજ જોજે વ્લોગ, બહુ ટાઈમ પછી જોયા હોય તો હવે રોજ જોજે, આપણે રોજ અપલોડ કરીશું. હવેથી રોજ 11 વાગે આપણે સવારમાં મોર્નિંગના વ્લોગ અપલોડ કરીશું. ઓકે ગાઈસ, ફાઇનલી કંઈક છોકરો આવી ગયો છે. હાઉ આર યુ? શું થયું? એમ નહીં, ઓલાનું શું થયું? કેવું મેં કીધું તો થયું મેન ઓફ બેના હારી ગયા તો ક્યાંથી બને? ધવલ બંને અમારા વજન કરીશું. પહેલા કરશે ધવલ, કરો. કાટો તો દેખાવ દો કે કેટલો એક પગ મૂકો ત્યાં. ગાઈસ ગોર સે દેખી 74.90. તમારે 75 હતો ને, ઘટી ગયો લા. હવે મારો કરીશ, કઈ મારો કરીએ આપણે. મારો વજન છે 46.5. હજુ મારે એમાંથી ઘટાડી ને માનો ને કે 42 જેવો કરવો. પહેલા મારો 42 હતો ત્યારે હું કેવી મસ્ત લાગતી, અત્યારે ફરીથી કરી, કઈ મિસ્ટેક નથી ને એનામાં. अजीब बता 46.5. देखिए गाइस, तो ये इंसान का वजन है तुम्हारा કેટલું 74.90 અને મારો 46. કોણ મને કહેતું તું 80 કિલોની હે? સ્વીકારો કે નથી 80 કિલોની છે? પોતે પણ નથી એટલા તો. હો રાધે કૃષ્ણ.